જેના મુખ કમળમાંથી શબ્દો નીકળ્યા હોય એવા ભગવાન સાક્ષાત આ પૃથ્વી પર પધાર્યા. અને એ જમાનામાં કોઈ એવી વ્યવસ્થા નહોતી, પણ આપણા પરમહંસો 5 ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંત, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણની હયાતમાં એની જોડે રહેનારા સુખમુનિ સ્વામી, 4 સંતોએ સંપાદન કર્યો ગ્રંથ. આ બધા કોર્સ કેવા હોય છે ભણવાના કે 5મા ધોરણના છોકરાને 6ઠા ધોરણમાં જુદા પુસ્તક જોઈએ. એસએસસી બોર્ડની પરીક્ષા હોય 10માની તો 11માં ના ચાલે, 9માં ના ચાલે. દરેક ધોરણમાં દરેક વર્ષે ગ્રંથો બદલાય, પુસ્તકો, ચોપડીઓ. આ વચનાવત કેવો ગ્રંથ છે? અથવા એન્જિનિયર માણસ થયો હોય ને એને ડૉક્ટર, મેડિકલના લાઈનના ગ્રંથો કોઈ કામ ન આપે. પુસ્તકો તમે વાંચો તો કંઈ ખબર ન પડે આપણને. વચનાવત ભગવાને એવો ગ્રંથ આપ્યો છે ને આપણને કે ગામડાના હોય, અભણ હોય, ગામડાના માણસને અઘરો ન લાગે, વિદ્વાનોને સહેલો ન લાગે, અને દરેકને જન્મથી તે મૃત્યુ સુધી આ એક જ ગ્રંથ કામ આપે. આ એવો ગ્રંથ ભગવાને બનાવ્યો છે, પ્રશ્ન ને ઉત્તર અને પ્રવચન પણ ભગવાન આપતા વચનાત ઉપર, પરમહંસોને પ્રવચન આપતા. જે બધા શાસ્ત્રના પાર પામેલા છે, વૈરાગીઓ છે, જ્ઞાનીઓ છે, જેની અંદર હૃદયમાં ભગવાનની ભક્તિ મૂર્તિમાન ભરેલી છે ને એવા પરમહંસોને સહજાનંદ સ્વામી પ્રવચનો આપે. આજે આપણે ડૉક્ટર સ્વામી જેવા, વિવેક સાગર સ્વામી, મોટા મોટા સંતો બેઠા હોય, મહંત સ્વામી, એ 5 જ સંતોને તમારે પ્રવચન કરવાનું હોય તો બીજું ઓડિયન્સ જ ના હોય કોઈ. બોચાસનમાં સ્વામી એક વાત મને કરી હતી, મને કે તમે વચનાવત વાંચો. રવિવાર હતો તો મેં વાંચ્યું. સ્વામી કે નિરૂપણ કરો. હું સ્વામી 2 જ હતા, કોઈ નહીં. નીચે બધા સભા ચાલુ હતી. મેં કોની સામે નિરૂપણ કરવું? સ્વામી કે મને નિરૂપણ કરો, તમે મને સમજાવો આ વચનાવત. કેટલું અઘરું લાગે આપણને. ગમત કરીને સમજાવી જુદી વસ્તુ, પણ એમને સમજાવવું હોય, કઈ વાત કરવી, એને વૈરાગની વાત કરવી, નિષ્ઠાની વાત કરવી, કેટલું ભારે પડે ને આપણને. દુનિયાઓને જે જ્ઞાન આપે છે, દુનિયામાં નિત્યાનંદ સ્વામી જેવો કોઈ વિદ્વાન પુરુષ જન્મો નથી આજની તારીખ સુધી, પણ પૃથ્વી થઈ ત્યારથી. એવા નિત્યાનંદ સ્વામી અમે કથા સાંભળતા હોય, એક શબ્દની પોલ હાલે એમાં? શાસ્ત્ર વિરોધ, સાધના વિરોધ કાંઈ. અને એવા એક ચિત્તે સાંભળે. પાછું આપણી જેમ બધા વ્યવહાર ને મોબાઈલો કાંઈ નહીં, બધું શાંત મનથી જે સાંભળવા જ બેઠા છે. મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા પરમહંસોને સહજાનંદ સ્વામી પ્રવચન આપે છે. 2 શાક બકાલાવાળા ભેગા થઈને વાત કરે, રેંકડીવાળા, તો કે છાપામાં આવે, ટીવીમાં બહુ ચર્ચાઓ કરી, દૂધી, કોબીસની, પીંડાની. 2 દેશના રાષ્ટ્રપ્રમુખ ભેગા થાય ને, એ ચર્ચાઓ કરે ને, એ બધા એમાં હાઇલાઇટ થાય. એમ વાતો તો બધા કરે જ છે દુનિયામાં. આપણે જન્માન્યાથી વાતો જ કરીએ છીએ ને સાંભળીએ છીએ. કોની નોંધ લીધી? બંધ કરાવે આપણને. ભગવાન સ્વામિનારાયણ પ્રવચન આપે અને સામે ઓડિયન્સ કાંઈ નહોતું. અત્યારે માણસ છે ને ઓડિયન્સ જોઈને જ પ્રવચન કરવા આવે છે બહાર, વક્તાઓ. આપણો ત્યાં મુંબઈમાં અમૃત મહોત્સવ હતો 95ની સાલમાં, અને એક બહુ જ મોટા મહાત્માને આપણે આમંત્રણ આપ્યું કે તમે આ આવજો. ભારત લેવલમાં નામ ગણાય છે એનું, આધ્યાત્મિક ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં. પહેલો પ્રશ્ન પૂછે કે કેટલું ઓડિયન્સ આવવાનું છે? 200-500 ભેગા થતા હોય તો ટાઈમ બગાડવા ન આવું એમ. આપણે કઈ અમારી સભા છે ને મોટો ઉત્સવ છે તો 50,000 ઓડિયન્સ બેઠું હશે. બીજો પ્રશ્ન પૂછે કેટલા સમય બોલવાનું છે? 15-20 મિનિટ હાટું ન આવું. એટલે આપણે કઈ તમારે 1.5 કલાક બોલવાનું છે. પછી આપણે પ્લેનની વીઆઈપીની ટિકિટ દેવાની, અને રિટર્ન, અને એક ટિકિટ લેવી પડે ને એટલી દક્ષિણા દેવાની. એરપોર્ટ ઉપર ગાડી મોકલવાની, એનો ઉતારા વ્યવસ્થા બધું જ આપણે કરવાનું. અજમેરાના બંગલે ઉતારો આપ્યો મુંબઈમાં, સારામાં સારો. એના બાથરૂમમાં મેં નાયા છે, 15 લાખ રૂપિયાનું એક બાથરૂમ છે. આવો આખો સેન્ટર એસી મોટો જબર બંગલામાં આખો ફ્લોર એને આપી દીધો. એના 2 સેવક હોય ભેગા. અને સવારે આવેલા બાપાની મર્સિડીસ લેવા મોકલી આપણે પ્રમુખ સ્વામી મહારાજની. સાંજે પ્રવચન કરવા આવવાનું થયું અમને.
એટલે અજમેરે કીધું કે મારી કોન્ટેસર નવી ગાડી છે ને અને એસી ગાડી છે, તો હું મને લઈ આવીશ. તો આવ્યા તો ખરા નીચે બંગલામાંથી, પણ બેઠા નહીં. તો મહાત્માએ હું વાત કરી કે હું કોન્ટેસર ગાડીમાં નહીં બેસું, મર્સિડીઝ ગાડી લાવું ને તો જ હું આવું. પ્રમુખ સ્વામી મહારાજને ગાડી ખાલી કરાવીને એમની ગાડી મર્સિડીઝ મહાત્માને મોકલી. જ્યારે સ્ટેજ ઉપર આવ્યા અને પહેલું પ્રવચનમાં શબ્દ વાપર્યો કે આત્મતત્વ જાણવાની જરૂર છે, માણસને દેહભાવથી પર આત્મારૂપ થવાનું છે. તો આત્માને ક્યાં કોન્ટેસમાં આમાં બેહું આમાં બેહું? આ તો બોલવાનું જુદું ને કરવાનું જુદું. એવા વક્તા તો દુનિયામાં ઢગલા બનશે, રેકડા ભરાય, કથામાં આંજી દે તમને. પણ આપણા આત્માનું ક્ષય થાય, આપણા મનની શાંતિ મળે, આપણી કુટેવો વ્યસનો દોષો દૂર થાય, કોઈ સ્વાર્થ વગેરે કથા થાય. આ દુનિયામાં ગમે તેટલું માણસ પ્રાપ્ત કરશે ને, ગમે તેટલું, શાંતિ ક્યાંય કોઈને મળી નથી ને મળશે નહીં. આજે કથા વાર્તા સાંભળવાની છે ને એના માટે સાંભળવાની છે. મોટા મોટા કુટુંબો તૂટી જાય છે, આજે ફેમિલી તૂટતા જાય છે દાડે દાડે, જુઓ તમે. અને પ્રશ્ન કુટુંબનો આવે ત્યારે માણસ ભાંગી પડે છે, માલપાથી માણસ ખલાસ થઈ જાય છે. આપણે જાણીએ છીએ અમેરિકામાં મોટા રાષ્ટ્રપ્રમુખ, અત્યાર સુધીમાં સારામાં સારા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન થયા. કઠિયારાનો છોકરો, તદ્દન ગરીબ માણસ, ભણવાના પૈસા નહીં, એની મમ્મી એને લાકડાના પાટિયા પર કોલસાથી ગણિતના દાખલા શીખવાડે. એ છોકરો શું આગળ આવે? ધીરે ધીરે એ છોકરો આગળ આવ્યો. LLB થયો, પણ વકીલાત કરતા આવડે જ નહીં, કોઈ કેસ જ ન આપે ને. પછી દુકાન કરી તો દુકાનમાં દેવાળું કાઢ્યું અને ચૂંટણીમાં ઉભા રહ્યા. 13 વખત ગયા ફેલ. 5 વર્ષ આવવા ગયા ને 8 વર્ષની 8 વખત ચૂંટણી હારી ગયો એ માણસ. પણ અત્યારે સારામાં સારો અત્યાર સુધીનો રાષ્ટ્રપ્રમુખ લિંકન થયા. હમણે ઓબામાએ શપથ લીધા અમેરિકામાં, 5 લાખ પબ્લિક ભેગી થાય છે, એનાથી વધારે. એ કયું સ્થાન એની પસંદ કર્યું શપથ લેવાનું? લિંકનનું સમાધિ સ્થાન. જો માણસે રંગભેદની નીતિ દૂર કરી, એટલા વિઘ્નો અને એટલા પ્રશ્નની સામે જજુમ્યો માણસ અને રાષ્ટ્રપ્રમુખ થયો, પણ એની લખ્યું છે એના મિત્રને કે મને આપઘાત કરવાના વિચારો આવે છે. એટલું નહીં, વિચાર તો બધાને આવતા હોય, કેટલી વાર બોલતા છો તમે, આની કરતાં મરી જવું સારું. કોઈ મરે નહીં, પણ એને કીધું હું 2 દાડામાં મરવાનો છું. એનો મિત્ર આવી ગયો ને એને ઉગાર્યો. હું પ્રશ્ન તો માણસને એની પત્નીનો કકળાટ. ફેમિલી પ્રશ્ન માણસને જ્યારે સતાવે છે ને, ત્યારે માણસ નાસીપાસ થઈ જાય, ભાંગી જ જાય. દશરથ જેવો રાજા, અયોધ્યાનો ચક્રવર્તી રાજા, એટલું નહીં, ઇન્દ્રને મળવા જાય તો ઇન્દ્ર એની સામે ન બેસાડે, જોડે બેસાડે ગાદી ઉપર. દેવતાઓ જેની મદદ માગે, આવો સુરવીર રાજા, જેને ઘરે રામચંદ્ર ભગવાન જન્મ્યા, પણ અંદર અંદર પ્રશ્ન થયા ને, અને રામ જંગલમાં ગયા, અઠવાડિયામાં મૃત્યુ પામ્યા છે. કેવો રાજા હતા! તો આવા માણસો, મોટા મોટા કુટુંબ તમે જુઓ. એટલે આ જમાનામાં વધારે વધારે જો કોઈ પણ માણસને શાંતિ મેળવવી હોય ને, તો સત્સંગ સિવાય કોઈ રસ્તો જ નથી. એમાંય કથા, દુનિયામાં જેટલા કૌભાંડો છે, પ્રશ્ન છે, અશાંતિ છે, છૂટાછેડા છે, આપઘાત છે, એના મૂળમાં માણસનું અજ્ઞાન, અહમ, મમત્વ. આ સત્સંગ કરે ને માણસને શાંતિ થઈ જાય. દુનિયાની કોઈ વસ્તુ શાંતિ નહીં આપે માણસ, કોઈ વસ્તુ. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રાધાન્ય આપ્યું છે કથા વાર્તાને. કથાથી માણસનું પરિવર્તન થાય છે, માણસનું રૂપાંતર થાય, ઘડતર થાય, એનું બખ્તર ઘડાય છે. એટલે આપણે અહીં કથા છે ને, ગુણેશાએ લખ્યું છે, શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. જેવા શબ્દ સાંભળે ને એવા માણસને વિચારો આવે ને એવું જીવન બને છે. શબ્દનો કોઈ નાશ નથી થતો. એટલે કથાનું અંગ આપણે રાખવું જોઈએ, શબ્દ સાંભળવા જ. રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા, અર્જુનના દીકરા. અર્જુન જેવો સુરવીર, એવો ધર્મવાળો માણસ. અને ઋષિઓના પગ ધોઈને પાણી પીવે, એની પૂજા કરે, પોતાના રાજ સિંહાસન ઉપર બેહારે ઋષિ મુનિઓને. આવો રાજા પરીક્ષિત, ભાગવતની કથામાં મુખ્ય હીરો પરીક્ષિત રાજા છે. અને પોતે જ્યારે નીકળ્યો બહાર, જૂના પટારામાં પેલો મુંગટ હશે, જરાસનને મારેલો ભીમ લઈ આવેલો,
બહુ જ કિંમતી અને એકદમ નકશીકામવાળો મુગટ હતો, સોનાનો પ્યોર. એ માથા પર પહેરીને નીકળ્યો ભાઈ. અને એક માણસ બળદને 3 પગ તોડી નાખ્યા ને 1 પગ હતો ને એને પણ દંડા મારતો હતો. બાજુમાં ગાય હતી એને લાતું મારતો હતો. એટલે પરીક્ષિત રાજાએ આ રથમાં બેસીને જોયું અને એને વિચાર આવ્યો કે આ કોણ છે મારા રાજ્યમાં આવું અધર્મ કરનાર. એને બાણ ઉગામ્યું રથમાંથી ઉતરીને. પેલો શરણે આવી ગયો અને શરણાગતને રાજા મારતા નહીં, મારવા દેતાય નહીં. કોણ છો કે હું કળજુગ છું. કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી પછી ગયા ને કળજુગ આવી ગયો. યુધિષ્ઠિર રાજાએ પહેલી વાર તાળા બનાવતા જોયા એક વ્યક્તિને. તાળા કે આ શું છે કે લોક તાળા મારવાના છે. તાળા શાના માટે મારે? કોક લઈ જાય, બીજાની વસ્તુ બીજો લઈ જાય. એને બહુ આઘાત લાગી ગયો. અત્યારે તો ઘરમાં છોકરાની ન કહેવાય ચાવી ક્યાં મૂકી છે, એ વખત છે અત્યારે તમારે. જોજો તમે, બધું કહેવાતું નથી ઘરમાં. અને પરીક્ષિત રાજા મારવા જાય છે ને એને કીધું કે મને તમે અમુક સ્થાન આપો. એટલે એને ભાગવતમાં બધી કથા તમે સાંભળેલી છે કે દારૂ પીવાતો હોય ને જવું ને કળજુગનો, કળજુગ એટલે કંકાસ, કકળાટ, ઝઘડો, અશાંતિ એમાંથી જ થાય છે. વ્યભિચાર થતો હોય ના જવું, અધર્મ થતો હોય ના, વ્યસન અને માંસાહાર એમાં જવું. પછી એક સારું સ્થાન આપો મને, એક જુગાર રમતો હોય ના કીધું છે ને એક સારું સ્થાન કે તું સોનામાં રહે છે. સુવર્ણમાં કળજુગનો વાસ લખ્યો છે, સુવર્ણમાંથી ઝઘડા થાય છે. પરીક્ષિતમાં જ પ્રવેશ કર્યો, સોનાનો મુગટ પહેર્યો હતો ને એનામાં જ કળજુગે પ્રવેશ કર્યો. અને ઋષિના આશ્રમમાં જાય છે રાજા. ઋષિ ધ્યાનમાં બેઠા છે અને એને શું કે આ તો મારી પ્રજા કહેવાય બધી ઋષિ મુનિઓ છે. અને આ તો અતિથિનો ધર્મ જ સમજતા નથી. હું અતિથિ દેવ છું, આદર સત્કાર આપવો જોઈએ, પાણીનું પૂછવું જોઈએ. આ તો આંખું બંધ કરીને ઢોંગ કરીને બેસી ગયા છે. મરેલો સર્પ હતો ને ઝાંખડામાં એ ઋષિના ગળામાં વીંટી દીધો તીરકામઠેથી. અને ઋષિના શિષ્ય હતા શૃંગી ઋષિ, આસમિક ઋષિ હતા. અને એની પાણીની અંજલી ભરી નદીને કાંઠે બાજુમાં જ. જેની સર્પ નાખ્યો હશે ને એને 7 દાડામાં તક્ષકના કડ એને મૃત્યુ થાય, શ્રાપ આપ્યો. જો પરિણામ કેવું આવ્યું, એનું મૂળ શું છે? રાજાનું મૃત્યુનું મૂળ માન, મારો આદરભાવ થવો જોઈએ. માણસ ને આટા માર્યા કરે. રહોડા મંદિરમાં આવ્યા હોય તો ઘડીક સભા મંડપમાં આવે, ઓફિસ બાજુ આવે, રહોડા કે નહીં કે મારે જમવું છે. અને આવીને શું કે મેં કેટલાય આટા માર્યા, મને જમવાનું કોઈ પૂછ્યું પણ બોલ ને ભાઈ. ઘરમાં આટા મારે નથી કહેતો ક્યાં છે રસોઈ, ક્યાં મૂકી છે. ઘરમાં તો હોધે, હા તો પૂછે નહીં આપણને. માન છે ને ઈગો માણસને બધાને હચમચાવી નાખે દુનિયાને. બધા ઘરમાં તમે જોજો માન મારું ધર્યું થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. પરીક્ષિત રાજા આવો રાજા અને સમાચાર મોકલ્યા કે મૃત્યુ છે. માણસના હોશ ઉડી ગયા, નાશપાસ થઈ ગયો. તમે બધા બેઠા છો ને એ મૃત્યુની બીક છે એટલે જ બેઠા, નકર કોઈ આવો જ નહીં. બોલો, મૃત્યુનું તમારા હાથમાં હોય તો આવો અહીં ભગવાન આગળ કે ને અલ્લાહની લાકડીને અવાજ ન હોય પણ ફટકા વાગે. ભગવાન કુદરત છોડે નહીં કોઈને. રાજાને મનમાં એટલું બધું લાગી આવ્યું. શું કરે? 16 વર્ષના સુખદેવજી આવ્યા, વ્યાસ ભગવાનના દીકરા, અને એની કથા સાંભળી. પરીક્ષિતને કીધું કે ગભરાશ નહીં તું, ખટવાંગ રાજાનું 2 મુહૂર્તમાં કલ્યાણ કર્યું છે મેં. તારે તો હાથ દાડે છે, મારી સામે બેસ, હું તને જ્ઞાન આપું, નિર્ભય કરી દઉં, મૃત્યુ થયું તને. અને 7 દાડા સુધી એક ચિત્તે કથા સાંભળી છે. એવું કહેવાય છે કે 7 દાડા સુધી કથા નોન સ્ટોપ ચાલુ રહી, ખાવાનું નહીં. તમે સાંભળો 7 દાડા સુધી. બોલો, હમણાં અવાજ આવ્યો હોય કે આજે શનિવાર છે અને મંગળવારે મૃત્યુ છે તમારું, તૈયાર રહેજો. ફ્રીજમાંથી, પટારામાંથી, ગમે કબાટમાંથી અવાજ આવે કે કેવા ગોદડામાંથી. ક્યાં જાઓ? મંદિરે જ આવે હો, વેવાય ત્યાં જાઓ. દીકરાને ફોન, હું સ્વામી થઈ જાય ને, બધાને થઈ જાય મૃત્યુ. તો તમે કહો હું તો આમ કરું. ધીરુભાઈ અંબાણી 6-7 ડૉક્ટર લાવ્યા હતા અમેરિકાથી પ્લેનમાં, લાખો રૂપિયાની રોજની ફી. જીવ્યા. દુનિયામાં ગમે તેટલા ઉપાય કરો ને મૃત્યુ છોડવાનું નથી. મૃત્યુ પહેલાં જે કરવાનું છે ને એ કથામાંથી સમજાશે તમને. આપણી કઠણમાં કઠણ જાત્રા કઈ છે હિન્દુઓ માટે? કઈ કઈ જાત્રા છે? વધારે વધારે માણસો ક્યાં મરે છે? અમરનાથ સરહદ ઉપર છે, જંગલમાં, બરાબર ને? વર્ષ દરમિયાન હજારો માણસોના મૃત્યુ થાય છે એ જાત્રામાં, તોય લોકો જાય છે. અમરનાથની ગુફા,
અમરનાથની જાત્રાનું નામ ત્યાં મહાદેવજી બેઠા હતા અને શંકર ભગવાન પોતે બેઠા હતા ને સામે પાર્વતીજી હતા એમની જોડે. એટલે પાર્વતીજી મહાદેવને પ્રશ્ન પૂછ્યો. ત્યાં બરફનું લિંગ થાય છે કુદરતી અમરનાથમાં, કે તમે ગળામાં માળાઓ છે ને પહેરી છે બધી, કે રૂંઢ માળા બધી, ખોપરીઓની માળા, કે કોની ખોપરીઓ છે? પાર્વતીજી પ્રશ્ન પૂછે. શંકર ભગવાન કે આ તો બધી તારી ખોપરીઓ છે, તું મરી જા ને ત્યારે હું પહેરી લઉં છું યાદગીરીમાં તને યાદ કરવા. પાર્વતીજી કે એટલા બધા જન્મ મારે છે તો તમારી ખોપરી ક્યાં છે? ભગવાન શંકર કે હું તો અમર રહું છું, હું મરતો નથી. પાર્વતીજી એવું કેવું કે હું મરી જાઉં તમે ન મરો, હું ન મરું ને એવું મને જ્ઞાન આપો તમે, તમારે જેવું મારે થવું છે. બધાને એવું જ હોય છે ને, જોજો તમે બધા બોલે હું આની કરતાં ભગવાન દોરી ખેંચી લે તો સારું, મૃત્યુ આવે તો સારું, પણ જાય દવાખાને કાંઈ વાંધો નહીં આવે ને સાહેબ. બે બાજુ હાલે છે આપણા વિચારો. થોડો ટાઈમ પીડીએ પૂરતો હોય, કંટાળ્યા હોય ને ઘરમાં કંઈક ડખો કંઈક વ્યવહારમાં, ત્યારે હું થઈને કરતાં જતું રહેવું, પણ ઈચ્છા તો અંદરથી બહુ છે. એટલે પાર્વતીજીને મનમાં છે કે મારે અમર રહેવું છે. અને શંકર ભગવાને એને ડમરું વગાડ્યું ને બધાય પ્રાણીઓ, પક્ષીઓ, જનાવર, મનુષ્યો બધા ભય પામીને ભાગી ગયા. એવું મહાદેવે ડમરું વગાડ્યું. કારણ કે અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન બધાને દેવાય નહીં. હવે નવો નવો સ્વામિનારાયણમાં આવ્યો ને તમે કહો કે સીજી મારા સર્વે અવતારીના બોલો ઊભો જ ન રહે, પ્રસાદ લેવાય. એને કીડીને મોઢા પર લાડવો ના મૂકી દેવાય, એને ડાયલોટ કરીને દેવું પડે ધીરે ધીરે બધું. અને પછી પાર્વતીજીને જ્ઞાન આપ્યું મહાદેવજી, અમર વિદ્યાનું જ્ઞાન આપ્યું એટલે અમરનાથની જાત્રા આપણે બોલીએ છીએ. પાર્વતીજીને ઝોલું આવી ગયું. આપણે દેશમાં આપણે બધા સુખી છીએ, કથામાં ઊંઘ આવી જાય કોઈને, સુખ્યા માણસ હોય તો. અમેરિકામાં તો જાગવાની ટેબ્લેટો આપણે દેવી પડે ને અમેરિકામાં ઊંઘવાની ટેબ્લેટો વાપરે છે. 550 ટન ટેબ્લેટો વપરાય છે ઊંઘવાની. એટલો અશાંત ને ઉદ્વેગવાળો દેશ છે. અને પાર્વતીજીને ઝોલો આવ્યો ને એટલે હોંકારો કોઈક બીજાએ આપ્યો. અવાજ બદલાઈ ગયો. મહાદેવજી આંખ્યું બંધ કરીને જ્ઞાન દેતા હતા, અવાજ બદલાણો, આંખ્યું ખોલી. પાર્વતીજી ઝોલું આવેલું કે જગાડ્યા, તમે તો ઊંઘો છો, જ્ઞાન લેવા બેઠા છો ને. હોંકારો કોની આપ્યો કે મને નથી ખબર. મહાદેવ કે અવાજ તો બીજાનો આવ્યો છે. ચારે બાજુ જોઈને તો એક બખોલમાં પોપટનું બચ્ચું હતું. મહાદેવજી જોઈ ગયા ને ત્રિશૂળ એને મારવા લીધું કે સાંભળી ગયો ખોટું. અને એને જ્ઞાનની પાંખો ફૂટી બચ્ચું ઉડ્યું. ભગવાન વેદ વ્યાસની પત્ની વાટિકાજીના પેટની અંદર એના ગર્ભમાં એનો જીવ જતો રહ્યો બચ્ચાનો. માણસ સામાન્ય 9 મહિને જન્મે ને, 12 વર્ષે જન્મ્યા સુખદેવજી. પેટમાં જ રહીને અવાજ કરે, બોલે, જવાબ આપે, જ્ઞાન સાંભળી ગયેલા આત્માનું. અને જેવા જન્મ્યા ને એવા દોડ્યા કે કોઈનું મોઢું જોવું નથી મારે, સગાવાલાનું બંધન થાય મને. અને જનક રાજાને ગુરુ કરજે પેલા કહે છે વ્યાસ ભગવાન, જો રાજા છે તમે વ્યવહાર કરો છો ને એ કંઈ ખોટું નથી. વ્યવહારની જવાબદારી છે, બૈરા છોકરાની જવાબદારી છે. પરણાવવા, સર્વિસ કરાવી, કમાવવું, એ કાંઈ આપણે ખોટું કર્મ નથી કરતા. પણ આપણા આત્માનું ભૂલવાનું નથી, એમાં વ્યવહારની અંદર ગડબડ નથી કરવાની. જનક રાજા જેવો રાજા રોજ કથામાં આવે. અને સુખદેવજીને ગુરુ કરવાનો કહેતા. સુખદેવજી તો બધા જેટલા ભારતમાં મોટા પરમહંસો, સંતો, સિદ્ધ પુરુષોના બધાના ગુરુ સુખદેવજી, એના ગુરુ જનક રાજા. તો બંધન અને મોક્ષ છે ને એ માણસનું મન છે. એક બાજુ તમે જુઓ ભરતજી રાજ મૂકીને જંગલમાં ગયા, ભગવાનના દીકરા, અને શું થયા બીજા જન્મે? મૃગલું. 3 જન્મ સુધી લેવા પડ્યા એને. ભગવાનનો છોકરો ડાયરેક્ટ ગણાય કે ને અમે ભગવાનના દીકરા છીએ. ભગવાનના દીકરા હોય તો રખડી પડે. પ્રિન્સિપાલનો છોકરો એટલે ગેજ્યુટ થઈ જાય, ભણવું જ પડે નહીં. આ મંદિર બંધાવે એટલે જ્ઞાન થઈ જાય, તો ગુરુની આજ્ઞા પાળવી પડે. શાસ્ત્રમાંથી જ્ઞાન નથી થતું. નારદજીની કથા આવે છે શાસ્ત્રોમાં. બ્રહ્મા આગળ ગયા નારદજી જ્ઞાન લેવા. નારદજી જ્ઞાન લેવા ગયા. કેટલા દુનિયા માત્રને જ્ઞાન આપે નારદજી. બ્રહ્માજી કે મારા માનસ પુત્ર સનકાદિક છે, ઓલા સનત કુમારો છે ને એની આગળ જાતું જ્ઞાન લેવા. હું જ આવી કે હા કે ગુરુ કરવા પડે, જ્ઞાન લેવું માથું ચૂકવવું પડશે. નારદજી ત્યાં ગયા કે મને જ્ઞાન આપો. સનત કુમારો શું બોલ્યા કે પહેલાં તમને હું જ્ઞાન છે સમજાવો મને, હું ભણીને આવ્યા છો.
લેવલ તપાસવું પડશે તમારું. નારદજીનું લેવલ તપાસે, આપણું તપાસે તો આપણે લાગી આવે કે નહીં? નારદજી કે હું 4 વેદ ભણ્યો છું, મંત્ર વિદ્યા જાણું, તંત્ર વિદ્યા આ જાણું છું. સનત કુમારો કે આ તો બધું લીશ બોલી ગયા. જ્ઞાન છે? આત્માની ખબર છે તમને? પરમાત્માની ખબર છે? જ્ઞાન તો આ બે જ છે, આત્મા અને પરમાત્મા. આ તો બધી માહિતી છે શાસ્ત્રોમાં. નારદજીની બધી હવા નીકળી ગઈ, હાવ અજ્ઞાની થઈ ગયા બિચારા. અને ઝુકાયું માથું અને જ્ઞાન આપ્યું. આ તો ગુણાતીતાનંદ સ્વામી સમાગમ કરવા ગયા 2 જણા. સ્વામી જલ્દી કરો, પછી તમાકુના ભાવ વધી જાય છે અમારે. ઘરે કહીને આવેલા ભાવ વધે, ટપાલ લખજો. ટપાલ આવી ઘરે છે. સ્વામીને કે ઉતાવળ કરો. ત્યાં આવું છું કે દેવા લેવાની વસ્તુ છે તો ઉતાવળ કરે. આ તો ધીરે ધીરે થાય બધું. આપણે તો 5 દાડા કથા છે, હાજે 1.5 કલાક. પણ જ્ઞાન છે ને એ આપણા જીવનની અંદર દઢ થાય ને, જ્ઞાનથી માણસ સુખી થાય છે. જનક રાજા સ્થિર મન હોય, માણસ કથામાં ક્યારે બેસીએ કે સ્થિર મન હોય તો જ. એકદમ પવિત્ર મન હોય ને તો કથાનો એને આનંદ આવે. બધું ભરેલું હોય ને અંદર, બેસવાનો દે મન આપણું અહીંયા. આવા મહાન રાજા રોજ ઋષિઓની કથા સાંભળે, રોજ. એટલું નહીં, અને 12 મહિનાની કથા યાદ રહે. પછી પ્રમુખ સ્વામી મહારાજ સુણાવમાં ગયા હતા. એક ચંદ્રકાંતભાઈ છે, તમાકુનો વેપારી. અમે ભેગા હતા, હું સર્વમંગલ સ્વામી, નારાયણ મુનિ સ્વામી. બાપા કે હું પધરામણી જાઉં છું અને તમે અહીં કથા કરજો. પધરામણીમાં ગામમાં બહુ સત્સંગ નહીં વખતે, અને બધાના ઘરે પધરામણી સ્વામી કરે, તબિયત સારી બાપાની, તો બધાને ઘરે જવાનું, એટલે કોણ ત્યાં રોકાય કથામાં? તો 2-3 જણ હતા ઘરના જે સભ્યો હોય, 2 જણા એના છોકરોની, અને બાપા જોડે 2-3 હરિભક્તો ફરતા થાય. 5 જણ કથામાં બેઠેલા, અને 4 સંતો, એક ભગત ને 3 સંતો. સ્વામી 8 વાગે નીકળ્યા પધરામણી સવારે, ઓલે 8:30. અમે કથા શરૂ કરી. સ્વામી કે કથા શરૂ કરજો. તે 1:15 વાગે આવ્યા પ્રમુખ સ્વામી પધરામણીઓ પતાવીને, અને સીધા રૂમમાં આવ્યા. તમારી કથા ચાલુ. સ્વામી કે વાહ, તમે તો જમીન પાછી કથા ચાલુ કરી દીધી. કીધું જમ્યા જ નથી, હું રિસેસે નહીં જ પાડી. કીધું અમારે ચાલુ જ છે. સ્વામી કે હું વાત કરો છો? કે આમ નવાઈ લાગી બાપાને. સ્વામી કે આ તો મને બળ મળી ગયું, લાવો હું ઘડીક કથા કરું. સ્વામી તો થાકીને આવ્યા હતા પધરામણીઓ, તો એ બાપા 10 મિનિટ બોલ્યા પાછા. 5 જણા બેઠા હતા એમાં. પછી જમવા બેઠા ને ત્યારે અમને એક લાડુ આપ્યો, 2 લાડવા આપ્યા. મેં સ્વામી લાડવા શેના માટે આપ્યા? સ્વામી કે તમે કથા ચાલુ રાખીને એટલે એમ રાજી થયા. 1 મહિનો ધાણા પાણા કરીને તો લાડવા નથી દેતા પ્રસાદમાં. સ્વામી આમે જ નથી આપતા, કથા ચાલુ રાખીને રાજી થઈ ગયા સ્વામી. કે કથા વાર્તાનો અખાડો ઘડાઈ જાય. કલે તમારા ઈનાઈ ઘર, ઈનાઈ સભ્યોમાં જીવન બદલાઈ જાય, ફેરફાર થઈ જાય માણસમાં. કાંઈ બીજું બહારથી વસાવવાની જરૂર નથી. કેટલી વસ્તુ વસાવજો તમે, વસાવજો, દર વર્ષે નવું બહાર પડે, કંઈક નવું જોવો એટલે તમને આમાંથી મન જતું રહે. શરૂઆતમાં મોબાઈલ આવ્યો, બધાને આનંદ થતો ઘરમાં. હવે નવો મોબાઈલ જોઈએ, પાછો 20,000નો જોઈએ, 40,000નો જોઈએ, ₹1,00,000નો મોબાઈલ આવે છે. આઈપોડમાં મોબાઈલ આવવા મળ્યા. કેટલુંક નવું લાવશો? અને માણસને નવું લાવવું એટલે કમાવવું બહુ પડે, અને કમાવવું બહુ પડે એટલે સમય મળે નહીં તમને કથા સત્સંગનો. નવા કપડાં, નવા ચંપલ, નવું ઘર જોઈએ, બધું ખાવાનું જોઈએ, તો લક્ઝરી બધાને મોંઘું. પહેલાંના માણસોને કાંઈ જોતું નહોતું, કથા સાંભળતા. જોજો પહેલાં કોરેટ નહોતી, છૂટાછેડા નહોતા, કોઈ આપઘાતના પ્રશ્ન નહોતા. કોઈના ઘરમાં બાપ દીકરાને ન બનતો હોય એવા પ્રસંગ તમે સાંભળ્યા જ નહીં હોય. આજે કોઈ ઘર બાકી નથી. સગવડ કેટલી વધી સમાજમાં, સુવિધા કેટલી વધી છે, આપણે કેટલી ફેસિલિટીમાં જીવીએ છીએ, પણ અંદરના પ્રશ્ન વધ્યા છે કે નથી વધ્યા? નવી જેલો બાંધે સરકાર, ભરાઈ જાય તરત. જોજો તમે કેટલા ગુના, કેટલી કોરેટો. આનું મૂળ શું છે? માણસનું મન છે. સહન કરવું, નમી દેવું, ખમી ખાવું, ભૂલી જવું, જતું કરવું છે કોઈનામાં? પ્રશ્ન આ જ છે માણસને. એટલે આપણે આ વચનાવતા જે સમજવાના છે, કથા વાર્તા જેવું કોઈ સાધન જ નથી. સેવાના ટાઈમે સેવાય કરવાની છે. ભગવાનની કથા એ ભગવાનની મૂર્તિઓ છે. એટલે પરમહંસને મહારાજ ગામડે કીધું કે તમે 5 જણને કથા કરજો. જેમ નોકરી પગાર હોય તો નોકરી કરે, કોઈ કરે. એટલે કથાની અંદર તો આપણે અજ્ઞાની છે ને બેહવું, બુદ્ધિના તર્ક કામ ન આપે. અહીંયા તો વિશ્વાસ રાખી દેવાનો. આપણને તર્કનો તો પાર નથી.
પેલા એક ચોરી કરી અમેરિકામાં એક ધોળિયાઈ, નામ તો ભૂલી ગયો હું. બહુ ફેમસ માણસ હતો. પ્રેસ રિપોર્ટર જેલમાં ગયો ઇન્ટરવ્યૂ લેવા. એ કે તું જેલમાં આવ્યો છો, શેના માટે આવ્યો છો? તું કે ગુંડો છો, ચોરી કરે છે? એ કે હું તને કાંઈ મનમાં રંજ નથી, કાંઈ ટેન્શન નથી? એ કે મને ક્યાંથી ટેન્શન હોય, મને કાંઈ રંજ જેવું છે જ નહીં, આનંદ જ છે, મને શાંતિ જ છે, પ્રોફેશનલ ગુંડો છું. એ કે એમાં હું ફેર? એ કે પહેલાંને રંજ રહે મનમાં, ચિંતા રહે, મને કાંઈ ચિંતા ન રહે, એટલે હું પ્રોફેશનલ કહેવો. કે તો પણ લોકોના પૈસા લઈ લે અને લોકોને મારે. એ કે હું મારું ને મારી નાખું, 2-3 વાર કહું, પછી ન આપે તો મારી નાખું. તે ખોટું નથી કરતો આ? કે સરહદ ઉપર કેટલા મારી નાખે, કેટલા દેશના સૈનિકો કેટલાને મારી નાખે છે, ખોટું કરે છે? એ કે તો દેશનું રક્ષણ કરે છે. એ કે પગાર બંધ કરી દો જઈ, કેટલા જણા દેશનું રક્ષણ કરવા ઊભા રહે છે? પૈસા માટે જ મારે છે ને? કે બધાનો પગાર બંધ કરી દો મિલિટરીમાં, કોઈ ઊભો રહે છે ને? બધા ઘરે આવી જશે હાજે. આ બુદ્ધિના તર્ક તો એવા છે ને, નાસ્તિક ભાવ આવી જાય આપણને. લોકો એવું જ કે સ્વર્ગમાં જઈને કચરા પોતા કરવા કે નરકમાં રાજ કરવું સારું. તમે જુઓ ને, બહુ આમ લડાવો ને તમે તો માણસને તમને ડાયવર્ટ કરી નાખે. બાર એવા રજનીશ બધાને ડાયવર્ટ જ કરતો. કેવા કરે કે દાઢી કેમ વધારો છે? એને પૂછ્યું કોઈ કે રજની દાઢી કેમ વધારો છે? એ કે હું તને એ જ પૂછું છું, તું કેમ કપાઈ નાખે છે? વધવું તો કુદરતી છે, દાઢી વધવી તો કુદરતી છે. તો પેલો પ્રશ્ન લઈને ગયો, આવ્યો તો પ્રશ્ન લઈને ગયો પાછો બીજો પ્રશ્ન. આ તો ગમે તેને છે ને તર્ક માણસને છે ને, ભગવાનમાં તર્ક ગમે તેવા કરે ને તમે કાંઈ હાથમાં જ ન આવે, તમને ડોળાઈ જાય મગજ તમારું. આ તો બુદ્ધિને લોક કરી દેવી પડે. અમુક સમજાય જ નહીં આપણને. આપણે રતિભાઈ ડૉક્ટર નડિયાદમાં હતા જૂના, ખબર છે ને? અમે બહુ દવા એની પીધી. રતિભાઈ પાણીની ડોલ ભરી રાખે, બોલે દવાની, પાણી ન બોલાય નડિયાદમાં પેલું ડોલ ભરી રાખે દવાની. અને જે રોગ હોય ને એમાંથી શીશી ભરીને આપતો ને કમ્પાઉન્ડર. મેં કેટલી વાર પીધી છે એની. ઉધરસ હોય, માથું દુખતું હોય, તાવ આવતો હોય, એ એક જ હોય, એમાંથી ભરી લેવાનું જે હોય એ. હવે એમાં હું નાખ્યું છે? આજે ડૉક્ટર અંજીસંગ લઈને આવે છે, તમને ખબર પડે છે કે મારી પાસે હું ભર્યું છે? ડેટ ઉતરેલી દવા છે, પડદા વાહે ભરીને આવતો હોય. વિશ્વાસ મૂકી દે કે નથી મૂકી દેતા? પેલો ગયો ને દર્દી, સાહેબને કહે સાહેબ શરદી થઈ ગઈ છે. કે દવા લેશો ને 7 દાડા મટી જશે ને અઠવાડિયામાં એમને મટી જાય, શું ફેર પડે? એ કે તું ઠંડા પાણીની ડોલ 2 ડોલ તું નાજે, શિયાળામાં ગયેલો 2 ડોલ ભરી અને ઠંડા પાણી નાહી લેવું તારે. એ કે પણ મને શરદી થઈ ગઈ, કે આ ઠંડા 2-3 ડોલ પછી નાજે ટાટા પાણી, કે આમાંથી નિમોનિયા થઈ જાય. એ કે એની દવા છે, શરદીની નથી. પછી આવજે, રોગ કરીને દવા લેવા આવજે. હા, ડૉક્ટરો કોઈક બેઠા જ ખોટો, પણ બધું દુનિયામાં આ જ હાલે છે બધું. કોઈ પણ વિભાગ ખોલો ને તમે, કોઈ પણ ક્ષેત્ર લો, કોણ ખોટું નથી કરતું કયો? એક મિનિસ્ટર હતા આપણે, હું આમંત્રણ દેવા ગયો હતો, આ હોલનું ઉદ્ઘાટન હતું, અને તે પહેલાં અનકોટનો પ્રસાદ આપવા ગયો હતો. તે એની મિટિંગ ભરીને બેઠેલા, કેટલા ધારાસભ્યો આવેલા, કલેક્ટરો બધા હતા, અને ઘણી મોટી મિટિંગ હતી, 15 જણ હશે. એટલે મને ખબર નહીં કે આ બધીની મિટિંગ હાલતી છે. આપણે તો અનકોટનો પ્રસાદ બધા અધિકારીઓને દેતા હોય છે, તે મેં તો આપ્યો, લાવ્યો તો બોચાસનથી અનકોટમાં આપ્યો અહીંયા. તો પ્રસાદ લઈને બોલવા મળ્યા વાંકું આપણી સંસ્થાનો. બોક્સ લઈ લીધું પહેલાં. એ કે પ્રમુખ સ્વામીને કહેજો આવી લાડુડી ખવડાવી નહીં, સમાજનો ઉદ્ધાર થાય. કે આદિવાસીમાં ફરો, લોકોના આમ જીવન સુધારો, આમ કરો તેમ કરો, અને બધા સાંભળે. મિનિસ્ટર બોલે એટલે બધા સાંભળે, અને હાવ ઉતારી પડે આપણને. હવે આપણે ત્યાં સત્તા આગળ સાણ પણ શું કરીએ આપણે સાધુ? પછી મેં કીધું આને જો બગડેલું તો છે જ મન, એટલે તો વાંકું બોલે છે. તો બગડ્યું ભેગું, આપણને ક્યાં જેલમાં પૂજ્યા. મેં સાહેબ તમે કેટલા માણસોને સુધાર્યા? અમે તો એના માટે ભેખ પહેર્યો છે. અમારા 800 સંતો જીવન સમર્પણ સમાજ માટે કર્યા છે. અમે સરકાર આગળ 1 રૂપિયાનું વળતર નથી લેતા. અમે તો 2 જોડી કપડાં અને 2 ટાઈમ ખાઈએ છીએ, બીજું શું લઈશ અમે? અને નોકરીઓ કરે છે ને, પગાર લેતો ધાંધ્યા મારે છે, સહી કરી આવે છે, લાંચ લે છે. અમે તો વગર પગારે 18 કલાક કામ કરે છે અમારા સાધુઓ સમાજ માટે. આદિવાસીના 70 ગામ સુધાર્યા. તમે એક સાપરામાં ગયા છો કીધું? કેટલાને વ્યસન મુકાવ્યા? એમ કંઈ નીકળી, એ જે વિચાર્યા પહેલાં તમે ગાડી બેસી નીકળી ગયા.
હું જેલમાં પૂછી દેવાના છે આપણને જે બોલે ઈ. માણસો કેવું છે, એના છોકરાને એડ્સના રોગ થયા છે અને દારૂને લરવાડે ચડી ગયેલા છે, મિનિસ્ટરના છોકરાઓ. અને આપણને કે સમાજને સુધારો, ભાઈ તારા ઘરમાં સુધારો કરી પહેલાં તું. પ્રમુખ સ્વામી કોણ વ્યક્તિ છે આ પૃથ્વી પર? એના સંતો શું કામ કરે છે સમાજમાં? અમુક સેવા દેખાય તમારે, સ્કૂલ બાંધી હોય સમાજ સેવા દેખાય, દવાખાના બાંધ્યા દેખાય. આ મણિનગરમાં આરટીઓ ઓફિસ થઈ ગઈ, જો સારામાં સારી વિવેકાનંદ હાઈસ્કૂલ હતી. ચલાવવાળા જોઈએ ને, સંચાલન કોણ કરે? માણસો ક્યાંથી લાવશો? કોઈ પણ વસ્તુમાં માણસની જરૂર પડશે, કોઈ પણ સેવામાં. અને માણસો છે સમાજ. સમાજ સેવા એટલે સમાજ એટલે માણસો. માણસોને સુખી કરવા એ સમાજ સેવા. તો માણસો નકરા બિલ્ડિંગોથી સુખી થાય છે? અંદરના પ્રશ્ન ઓછા કંઈ કોઈ સરકાર પ્રશ્ન સોલ્વ કરી આપે તમને? અંદરના પ્રશ્ન કોણ સોલ્વ કરે? ઘરના, ફેમિલીના. કોર્ટ શું કાંઈ છૂટાછેડા આપે કે એકને પૂરે? કોર્ટમાંથી 2 જણ હસતા બાદ નીકળે જ ક્યારે? એક જીતે ને એક હારે. જોજો, ગમે તેટલા પૈસા ખર્ચશો વકીલો વગેરે, 2 જણને હામહામી હોય. પ્રમુખ સ્વામી આગળ આવે ને, 2 હસતા હસતા જાય, 2ને ભેગા જમાડે બાપા, અને 1 રૂપિયાની ફી નથી લેતા. કેટલી સમાજ સેવા સ્વામી બાપાએ કરી છે! કેવો સમાજ તૈયાર કર્યો છે આપણે ત્યાં, લાખોની સંખ્યામાં. હમણાં આપણા બાળ મંડળ, ખબર, બાળકો ગયા હતા વ્યસન મુક્તિ કરાવવા થોડા વર્ષ પહેલાં. અત્યારે ત્યાં ચાલુ જ છે નડિયાદમાં, પણ સંસ્થા લેવલે આપણે એક આયોજન કર્યું હતું. 25,000 બાળકોને ટ્રેનિંગ આપી હતી આપણે ઉનાળાના વેકેશનમાં, મને લાગે 2004માં જ. અને કેટલા 8 લાખ માણસોને વ્યસન મુકાવ્યા. ગેરેજોમાં, રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડમાં, બધે જાહેરમાં, હોસ્પિટલમાં, સ્કૂલોમાં, કચેરીઓમાં, અધિકારી બધે જાય બાળકો. 5-5ના ગ્રુપમાં યુનિફોર્મ, એને ટ્રેનિંગ આપેલી. 8 લાખ માણસોને વ્યસન મુકાવ્યા. એમાંથી 4 લાખ શરૂ થયા હોય તો 2 લાખ તો રહ્યા ને, બધા ગયા તોય. તો રોજની કેટલી સેવા થઈ? 10 રૂપિયાનું વ્યસન હોય તો રોજની કેટલી સેવા થઈ? 20 લાખની દાડો ઉગીને સેવા થઈ સમાજની. રોજ એક હાઈસ્કૂલ બનાવી દે તો કેટલી આમ હાઇલાઇટ થાય? આમ સમાજ સેવા દેખાય નહીં માણસોને. અને જેટલા મિનિસ્ટરો અધિકારીમાંથી ઉતરે છે ને, પછી સમાજ સેવા એક કરતા હોય એટલા આવો. આપણા સાધુ તો છેલ્લા શ્વાસ સુધી કરે, રિટાયર જેવું આવતું જ નથી આપણે. કોઈ દે રજા નહીં. આ સંસ્થામાં કોઈ સાધુની રજા હોય? તમારે રવિવારની રજા હોય, વેકેશન હોય ને કંઈક, પછી હડતાલ પાડે. અહીં તો કશું આવતું જ નથી એવું. હડતાલનું તો નામ જ ના હોય. રજા જેવું હોય નહીં. રજા હોય ત્યારે વધારે હોય પબ્લિક. સ્વામીને મળનારા જોજો. તો પ્રમુખ સ્વામી મહારાજે આજે આપણે એવું જ્ઞાન આપ્યું છે જબરજસ્ત. ભગવાન સ્વામિનારાયણનું વચનાથ છે. આવો ગ્રંથ છે ને દુનિયામાં ક્યાંય નહીં હોય. એકદમ પવિત્ર ગ્રંથ, પ્રમાણિક ગ્રંથ. સહજાનંદ સ્વામીના મુખની વાણીને એના વિચારો, ભગવાનના વિચારો આપણને મળે છે ડાયરેક્ટ. કેટલું સરસ જ્ઞાન છે. અને પ્રશ્ન ઉત્તર બીજા ગ્રંથોમાં આવે, પ્રશ્ન ક્યાંય હોય ને ઉત્તર તો તેમ ભૂલી ગયો. પ્રશ્ન ક્યાં સુધીમાં હું પૂછું છું? આમાં તો તરત જ પૂછ્યું નથી ને ઉત્તર આપ્યો નથી. ક્રોધ કેમ જાય, માન કેમ જાય, કામ વાસના કેમ જાય, કોઈની ઈર્ષા કેમ ન આવે, ભ્રમરૂપ કેમ થવાય, વ્યસન કેમ છૂટે, સંપ કેમ રે, આ બધા જવાબ આમાં છે. પણ માણસ ખોલે તો ને, કોકના ઘરે જઈને તમે ખંખેરીને આપે, ઉપર મૂકી દીધો અભરાઈ ઉપર. સંતો જાય ને તો ટીપાઈ ઉપર મૂકી દે, રૂમાલ પાથરીને બધા પુસ્તકો મૂકે, તેની પારણે વાંચવા પધરામણી ગયા હોય 2 મિનિટ. અને જોઈને ન મૂકે તો એની સેફટી છે, કારણ જોઈને જ ખબર પડી કે પડીકા પેક છે ભાઈ, અડતા નથી, દેખાડવા રાખ્યું છે. કારણ કે આ વાંચન તો ઢીલું પડ્યું હોય, થોડું જૂનું થયું હોય, ખબર પડે, પૂઠું જોઈને જ ખબર પડી જાય આપણને. એમને મૂકી રાખ્યો હોય, પ્રકાશ એમનો જ પડ્યો. સંતો આજ બધું મૂકી દે આમ સરસ ભક્તિભાવ. મહેમાન આવે ને કેમ બધું આમ સરસ ગોઠવાઈ જાય ઘરમાં, પછી કેમ રહેતા હોય છે ને, બધું એવું જ હોય છે ને. સત્સંગ આપણે કરવાનો છે, સમજણ કેળવવાની છે. લોકોને દેખાડવા કંઈ સત્સંગ નથી કરવાનો. લોકો તાળીઓ પાડે એટલે નથી કથા સત્સંગ. આપણા કલ્યાણ માટે, આપણા જીવના માટે ને આપણી દવા છે આ. તમે કહો હું સ્વતંત્ર, હું તો હું કહું એમ થાય, કાંઈ થાય નહીં. કોક જાહેરાત કરે ને તમે લુગડા પહેરો છો, તમારી રીતે નથી પહેરતા. આ તમે કપડાં પહેર્યા છે સમાજ માટે પહેર્યા કે તમારા માટે પહેર્યા છે? કયો, તમારા માટે. તો હુવો છો ત્યારે આવા લુગડા પહેરીને હુવો છો? ફાટલા લેંઘા હોય છે તો આ લુગડા લોકો માટે પહેર્યા. તો એકલા પહેરો ત્યારે કેમ નથી પહેરતા?
આપણે કહીને હું તો સ્વતંત્ર રહું, કાંઈ નથી રહેતા તમે લોકો માટે જ આપણે લોકો કેમ કરીએ છીએ, તો ભગવાન કેમ કરીએ નહીં? લોકો શું આપણને દેવાના છે? અને ગમે તેટલું સારું કરશો ને તો લોકો ખોટ કાઢે એટલે મૂળ ભાંગી જાય આપણો. લોકોના સર્ટિફિકેટ ઉપર જ જીવવાનું છે બધાને. તો ભગવાનનું સર્ટિફિકેટ લો ને, બધાને મળી જાય. હનુમાનજી એક રામનું લીધું, બધાને સર્ટિફિકેટ મળી ગયા દુનિયા આખીના. માટે ભગવાનના આદેશો આપણા જીવનમાં દૃઢ થાય એના માટે આ કથા છે. આપણે વ્યવહાર તો બધાને છે ને છે જ, અને વ્યવહાર કોઈને ઓછો થતો નથી, ખૂટવાનો નથી. આ પ્રવૃત્તિ વધી જ જવાની છે. એમાંથી શાંતિ માટે થોડુંક આવો અહીંયા 5 દાડા સાંજે આવવાનું છે. શું કામ હોય છે? લગ્ન પ્રસંગ ક્યાં દૂર જવું પડે છે, કોઈક હગાવાલા માંદા હોય તો દૂર ખબર કાઢવા જવું પડે છે. ક્યાં લોકો જાય છે? તો આ તો સત્સંગ કરવા આવવાનું છે. પહેલાંના જમાનાના માણસો હાલીને જતા બધે. અત્યારે વાહનો બધા છે, સગવડ બધી આપણને છે, અને ગાડલા નાખ્યા છે કોઠારીને સ્વામી, પંખા છે, શાંતિથી બેસવાનું છે, કાંઈ દુઃખ છે? પહેલાં જ યાત્રાઓમાં જતા લોકો હાલીને જતા, અને કથા એના ટાઈમે તમારા ટાઈમે સાંભળવા ન મળે. આ તો તમને અનુકૂળ ટાઈમ ગોઠવાય. સવારમાં ગોઠવે 11 વાગે, 4 વાગે ગોઠવે, કોણ આવે? તમને ટાઈમ મળે એ ટાઈમે સંતો કથા કરે. જીવન કેવા પવિત્ર સંતોના, શુદ્ધ જીવન, જાહેર જીવન બધાયના. કોઈ છળકપટ નહીં, કોઈ પૈસો, સ્ત્રી, આઘું પાછું કાંઈ આવે જ નહીં, કોઈ વ્યસન નહીં. આપણી સંસ્થામાં જ છે આ. ચા કોફી કોઈ ન પીવે, બહારનું પીણું ન પીવે, કોઈ આઈસ્ક્રીમ ન ખાય બજારનો. એટલું શુદ્ધ જીવન છે, ઊંચું. તો બહાર મળે નહીં તમને ક્યાંય આવું, એ ઉગે. ભગવાનની આવી કથા સહજાનંદ સ્વામી પ્રવચનો આપે ને એ પ્રવચનો આપણને સાંભળવા મળે છે. દુનિયા માત્રનું જ્ઞાન આમાં આવી ગયું છે, કાંઈ બાકી નથી. નાનો જ ગ્રંથ લાગે ને, આમાં બધું છે. યોગી બાબા કહેતા એક વચન જ સમજાઈ જાય ને, પ્રથમનું 16મું તો 262 સમજાઈ જાય એવું કહેતા. થોડુંક જ છે આ અમૃત, થોડુંક પીવાનું પૂરું, પછી કાંઈ પીવાની જરૂર નથી બીજું. આ વચના મૃત છે, અમૃત જેવો ગ્રંથ. એટલે ગુણેશે લખ્યું આની સિવાય બીજે માલમાનો ની મોહ છે. એટલે આ વચનાદ આપણે આજે વાંચવાના છીએ. આ વચનાદ બધાને વાંચવું જોઈએ રોજ. છાપાને છોપાના બધું સમાચાર જોઈ લો છો. આ ભગવાનના સમાચાર વાંચવાના. કેટલા છાપા બધા વાંચે રોજ? ઘણાને તો બધા છાપા વાંચવા જોઈએ. આ બધા અધિકારીને અમુક બરાબર છે, અમુકને જાણવું હોય, ભાઈ સાહેબ એ હોય આ હોય. આપણે શું જરૂર હોય અમુકને? કંઈ લેવાની ને દેવાની, એ વાંચે છાપા. જેને કાંઈ જરૂર ન હોય, તારીખથી બેસણા સુધી બધું વાંચી નાખે. અમારા કાઠિયાવાડમાં તો તારીખ આમ ન જો કઈ તારીખનું ગમે તે હાથમાં આવવું જોઈએ. તારીખ ગમે તે હોય એ વાંચવા જોઈએ ને, એવું હોય છે. ત્યાં તો છાપા વાંચે બિચારા. ભાવ હોય તો આંખને અડાડીને વાંચે, આમ ન છે તોય. આ આપણે વાંચીએ થોડું, અને આપણે આની છીએ મનન કરીએ થોડું. જો ભગવાન આપણે આમાં સમજાવે છે. આ વિષય કરણી ઔષધિનું વચનાદ છે. ઔષધિ ખાય ને શિયાળામાં બધાય ઓલું વસાણું બધું બનાવે ને, મેથી પાક, અડદિયા પાક ને બધું, ખજૂર પાક ને, શિયાળામાં બધું ખાતા હોય લોકો. આ કઈ ઔષધિ છે? વિષય કરણી ઔષધિ. લક્ષ્મણજીને શૈ લેવા ગયા, નીકળી ગયા ઔષધિથી, જે હનુમાનજી લાવેલા ડુંગરો. અને આ ઔષધિ બતાવે છે ભગવાન. અંદરથી નીકળી જાય કાંટા. પગમાં કાંટો વાગ્યો એ કાઢવાની જરૂર છે કે 5,000ના બૂટ પહેરવાની જરૂર છે મોંઘા? વધારે છે ની જરૂર છે કાંટો કાઢવાની. આપણે શું કરીએ? કાંટા કેટલા બધા છે, પણ નવું પહેર્યા કરીએ. અંદર વાગે ને ખીલી ખબર પડે. અમેરિકામાં હમણાં એક ભાઈ પુસ્તક લખ્યું છે જેની લાખો કોપીઓ વેચાણી છે. લાખો કોપીઓ. ઘરે ઘરે પુસ્તક આવી ગયું. કેવું પુસ્તક લખ્યું છે? તમારે છૂટાછેડા જ ન થાય, કારણ અમેરિકામાં છૂટાછેડા સાચવારે થાય હાલતા. અને એની પુસ્તક એવું લખ્યું છે સરસ, પતિ પત્નીને સંપ રહે, બધા વસાવે, કારણ કે બધાને જરૂર છે. કેટલું બધું લખ્યું છે એની. અને બૈરી હોય તો શંકાશીલ હોય, ઝીણું બધું જોજો કરે. પુરુષ હોય તો પુરુષનો સ્વભાવ કેવો હોય? બધું ટૂંકમાં પતાવે, બહુ ઝીણું બહુ ડીપમાં ન જાય નાની નાની વાતમાં. અને બૈરાનો સ્વભાવ કેવો હોય? ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. તમે સર્વિસ કરીને આવો, શું પછી ક્યાં ગયા હતા? બસ ક્યાંય નહીં. શું કર્યું? બસ કામ, બીજું કંઈ કાંઈ નહીં, બસ ખાસ કાંઈ નહીં. એટલે 8 કલાક શું કર્યું તો કયો? કેમ મોડા આવ્યો? કે સ્કૂટર બગડ્યું હતું. હાથ કેમ નથી બગડ્યા? તો શંકા, તમને લાગે કે આ શંકાશીલ જ છે. બધું જાત જાતનું પૂછે. અને પુરુષ શું કહે? બધું થઈ જશે, ચિંતા ન કરીશ, બસ બધું બરાબર છે. એક શબ્દ જ ટૂંકમાં, પહેલાં કેટલું હોય ને તમે એક શબ્દમાં પતાવો, એટલે એને લાગે કે મારીથી કાંઈ કાંઈ છુપાવે છે. તમને લાગે કે મારી ઉપર શંકા કરે છે, એટલે તિરાડવું પડે. એ ભાઈની વાહવા દુનિયામાં થઈને એ ભાઈ છૂટાછેડા લેવા જતો હતો.
હકીકત આ વાસ્તવિકતા. એટલે એને મિત્રોએ કીધું કે ભાઈ રેને તને શું વાંધો છે? એની બૂટ કાઢીને બતાવ્યો. એ કે મારો બૂટ બરાબર છે, બરાબર છે. મારા પગના માપનો છે કે માપનો છે ને પગમાં સારો લાગે છે કે સરસ લાગે છે? પણ અંદર ખીલી વાગી તમને ખબર પડે છે? તમને બહારથી લાગે મારી પત્ની બરાબર છે, પણ મને હું ખુશ તો હોય મને ખબર હોય. 35 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા એની. એક ભાઈના ઘરે પધરામણી કરી, પ્રેસ રિપોર્ટર. હા, સારામાં સારો બંગલો છે, દુકાન છે મોટી બાજુના ગામમાં, સિમેન્ટ ને પાઇપ ફિટિંગ ને બીજું ને ત્રીજું. મને કે પધરામણી આવો. જો ગરજતા હોય ને તમે 5000 મણના ભાત રાંધ્યા હોય ને તો બધા દાણા દબાઈ દબાઈ કરાય. એક દબાવો ખબર પડી જાય છડ્યાક ન છડ્યા. બટાટા બાફવાના હોય તો બધામાં ચપ્પુ ખૂંચાડવાની છડ્યાક નહીં. મોટામાં એકમાં ખૂંચાડો તો ખબર પડી જાય બધા ચડી ગયા છે. એમ ગરજતા હોય ને 1-2 ઘરનું ટેસ્ટિંગ કરો ને એટલે આખું લેવલ તપાસાઈ જાય સમાજનું. તો મને સંતોએ વાત કરી કે એના ઘરે પ્રશ્નવાળું છે. એ મને કે અમે તો 2 વાર જઈ આવ્યા છીએ. પ્રશ્ન ભાઈ વાંધો નથી ને આપણે જવામાં પાછો. એ કે એની પતિ પત્ની અંદર અંદર મોટો પ્રશ્ન થઈ ગયો છે. દીકરો 10મામાં છે ને છોકરી 12મામાં ભણે છે. છૂટાછેડા ઉપર આવ્યા છે એટલે તમને લઈ જાય છે. તો મેં કીધું ભાઈ મારે કામ છે. મેં કીધું આપણે કોકના ડખા હું પછી ત્યાં જઈને કંઈક અવળું બોલાવી દે, કોકને અન્યાય થાય, આમાં નથી આવવું. તો એ ભાઈ બહુ જ કગર્યા. એટલે ત્યાંના સંતોને મેં તમે ભેગા આવો 1 જણ. એટલે અમે ગયા તો સોસાયટીના 10 જણ બેસી ગયેલા. અમે ગયા પહેલાં એના ઘરમાં આવીને. સંત એ બિચારા એટલા માટે આવ્યા કે સંતો આવ્યા દર્શન થાય. આપણે કંઈ તો ન દેવાય, તરત તમે બહાર નીકળો. એની હાજરીમાં વાત થાય નહીં કોઈની ઘરની. આરતી કરી, પ્રસાદ વેચ્યો, બધાને પેંડા આપ્યા. પછી ધીરે રહીને 2 જણની વાત કરી ભગવાનની. પછી કીધું કે તમારે જવો જાઓ, બીજો કાંઈ કાર્યક્રમ નથી અને આ ભાઈનો અંગત પ્રશ્ન છે. એટલે બધા જતા રહ્યા. પછી ભાઈ બધી વાત કરી મને કે આવું થયું છે. એની પત્ની રખોડામાં સાંભળે બધી. 2 હાર લાવ્યા હતા અમને સંતોને ચડાવવા, જૂસ કાઢ્યું હતું. મેં કીધું હાર છે ને તારી પત્ની, કારણ કે એ ભાઈ શું કર્યું, જે ગામમાં દુકાન હતી ને વિધવાબાઈને મદદ કરી આર્થિક. અને એમાંથી એની ઘરવાળીને શંકા ગયા કે વિધવાબાઈને તમે કેમ મદદ કરી? તમારું કુટુંબ નથી, તમારે લેવા દેવા નથી, માટે તમે એની જોડે કંઈક સંબંધમાં છો. એમાંથી લાંબુ થયું. એ ભાઈને કીધું કે તું હાર છે ને તારી પત્નીને પહેરાઈ આવી. આજ્ઞા પહેલાં એને વચન લીધું કે તું આજ્ઞા પાળીશ તો સુખી થાય. એ કે સ્વામી અમારા અઠવાડિયામાં નોખા થવા આવે, અમારે બોલવાનો વ્યવહાર નથી, હવે પૂરું થઈ ગયું. આજકાલમાં અમે છૂટા થાય છે. એટલી અણી ઉપર ઘર આવી ગયેલું, હાવ પૂરું. એકવાર બધા હગાવાલા આવી ગયા. હાર પહેરાવવાનું કીધું ને એટલે નાચકોટ લાગે. ઘરવાળીને હાર હું પહેરાવું, એ મને પહેરાવે. મેં કીધું પહેરાવી. અને પછી આજ્ઞા પાડ. અને મેં કીધું તું 2 દંડવટ કરજે ને, પંચાંગ પરિણામ પગે લાગવાની દંડવટ કરી તું. અને એના પગમાં માથું અડાડીને તું માફી માગે નહીં તારી પત્નીની, કે જિંદગીમાં એકવાર મને માફ કરી દો. સંતો માફ કરે છે, ભગવાન માફ કરે, તો તમે મને માફી આપી દો. તો ભૂલ હોય કે ન હોય સ્વીકારી લે. રસ્તો આ જ છે એનો. અને એ ભાઈને હૃદયમાં એટલું લાગી આવ્યું ને તે રડી પડ્યો ને એની પત્ની આગળ. દંડવટ કર્યા, હાર પહેરાવ્યો અને રડીને માફી માગી, પગમાં માથોડે. તેની બૈરીને એટલું રડવું આવી ગયું ને એની ધૂસકેની ઘરવાળી રોવા મળી. હમણાં સંભળાય બહાર એટલું રડે. પછી જ્યુસનો પ્યાલો મેં તું એને પાઈ દે અને તું પી લે. અમે અનકોટ જમ્યા જેટલા રાજી છીએ, અમારે કાંઈ નથી જમવું. અને મન મેળ થઈ ગયો, કેવો થઈ ગયો, અને એટલો રાજી થયો. આ વાતને ઘણા લગભગ 6 મહિના થઈ ગયા છે. રાજી થઈ ગયો માણસ અને મન મેળ થઈ ગયો. કાંઈ બેન મનમાં ઉભો હતો ને ગેરસમજ દૂર થઈ ગઈ. હવે એ પોલીસ હોય, વકીલો તો શું કે તું આવી જા કોર્ટમાં, બેયને કહો તું આવી જા, તારી જીત થવાની છે. કાંઈ એને તો કેસ જોઈ. સરકાર પોલીસો ભેગા થાય, આ પ્રશ્ન કોઈ સોલ્વ કરે? ભૂકંપની તિરાડો બંધ કરે સિમેન્ટ કોન્ક્રીટથી, અંદરની તિરાડો પડે, કોણ હાથે એમ છે? કોણ તમારું સાંભળે એમ છે? તમે કોકને સંભળાવો ને અડધેથી તમને 2 બીજા પ્રશ્ન સાંભળે. ભાઈ તું રાવ, મારે તારી કરતાં વધારે છે. પ્રમુખ સ્વામી ભક્ત ચિંતામણીને પારણમાં ડસ્ટર આપ્યું છે ને કે એક ભાઈને ઘરે મહેમાન આવ્યા ને તેને ઘરવાળીને કીધું પાણી લાય, મારા મિત્ર આવ્યા છે, હજી લગ્નને 2 વર્ષ થયા હતા. તો પેલી માટલું લઈને આવી આખું અને પછાડ્યું ને, લો આવા હળેલા મળદા જેવા તમારા ભાઈબંધ લઈને આવો કે એને હાજરીમાં જ પહેલાંની ભરેલું માટલું માટીનું હોય, ફૂટી જાય કે નહીં? તો પેલો વહેલો બચારી જતી રહી રહોડામાં. આ ઠીકરા ભેગા કરે, પોતું મારે, પાણી લૂછું. પહેલાંને પૂછ્યું કે તારે કેવું? ભાઈ મારે ત્યાં કોકવાર તાવડી માથામાં ફોડે છે, કોકવાર માટલું ફોડે. તારે કેવું છે? એ કે હું તારી કરતાં સુખી છું, મારે ઠીકરા ભેગા ન કરવા પડે. એ કે એટલે ફોડે છે તે નહીં, પણ સાપ પછી જ કરી નાખે.
ઘરમાં તો બધા આ હાલે છે બધું, બધા કાકા કન્યા થઈ જાય બહાર ગમે તેટલો હોય તોય. આ નડિયાદમાં એક પીએસઆઈ રહેશે ને નજીકમાં, માથામાં ગોળી મારીને મરી ગયા હતા. અહીંયા નડિયાદમાં જ પીએસઆઈ લોકોને ગોળીઓ મારવા રાખીએ છીએ. હું નવસારી હતો, એક જજ પંખે લબડીને મરી ગયા હતા. એક ડૉક્ટર હમણે સુસાઇડ કર્યું છે રાજકોટમાં. બધે તમે જુઓ ને, ગમે ત્યાં જાઓ નહીં. હમણાં ભુજમાં હું હતો ને, એક આર્કિટેક્ટ છોકરી અને ડૉક્ટરને પરણી 6 મહિનામાં એની મમ્મી કે મારી ભેગી નહીં તારી માં. હવે એની મમ્મીને એના પપ્પા આવ્યા જ નથી, માજી એકલા, ભાઈ એકનો હોય. કોની ભેગી રહે? એ કે ડોશી કે મારી મમ્મી કાંઈ ગંદકી કરતી હોય, તને સલાહ આપ્યા કરતી હોય, કંઈ કરકસર કરતી હોય, કેવું એને કહું. એ કે મારે ભેગી પોહાય જ નહીં. ડૉક્ટર 1 સેકન્ડમાં છૂટાછેડા લઈ લેતા, તું તારા રસ્તે જા. જો પ્રશ્ન મનના છે માણસની, ડૉક્ટર છે. હવે છોકરીની જિંદગી ખોરવાઈ ગઈ, પેલો બચારો એ કંઈ નથી કે હવે નવું કંઈ કરે ને કેવું થાય ને શું થાય. જો ભણાવ્યા ને એવું ખોટું નથી ભણાવવું, નકરું એજ્યુકેશન વધારે, પણ સંસ્કાર એ સ્કૂલમાં ને કોલેજમાં મળે છે. તમારા દીકરાને ડિગ્રીઓ મળશે, પણ ગઢપણમાં તમારી સેવા કરે છે એ કોલેજવાળા શીખવાડશે, એ સરકાર શીખવાડશે, એ તમને અહીંથી મળશે. આજે કેટલા મા બાપ રખડે છે બિચારા આધાર વગરના. ઉંમર થાય લાચારી ભોગવે, લાચારી, અંદરની વેદનાઓ બોલે, તમને ખ્યાલ ન આવે. તમને પૂછે કે ઓફિસથી આવ્યા પછી મારું એટલું કામ કરતો આવીશ? લાચારી ભોગવેશ તમારે ઘરે, તમારા બાપ જ. ગાંધીનગરમાં એક ભાઈ એના દીકરાની ફેક્ટરીમાં નોકરી કરે છે, એનો હગ્ગો બાપ સર્વિસ કરે છે, છોકરો શેઠ ને બાપ નોકર. આ સંસ્કૃતિ બધી છે ને વિકૃતિમાં થઈ ગઈ આપણી. આપણે બધે અંગ્રેજોનું શીખવા મળ્યા. આવે આપણે ટેબલ ખુરશી પર ખાવું, એ આપણી સંસ્કૃતિ છે. કેટલા વર્ષ રાજ કર્યું અંગ્રેજોએ ભારત ઉપર? કયો ખબર છે તમને? કેટલા વર્ષ? 200 વર્ષ અંગ્રેજો રહ્યા ભારત ઉપર. 200 વર્ષ. એક અંગ્રેજી આપણો ભારતનો એક નિયમ સ્વીકાર્યો હોય તો કયો કોઈ? એક પણ નિયમ. અને આપણે બધાય નિયમ એના સ્વીકારી લીધા છે. આપણે અમાસની રજા હતી, 11સની રજા, પૂનમની રજા, આપણે રવિ રજા થઈ ગઈ. આપણે તિથિ પ્રમાણે હાલનારા હતા અને તારીખ પ્રમાણે શરૂ છું. આપણે નીચે બેસીને જમતા, હાથથી ખાતા, સમછીથી ખાવું, જોડા પહેરીને ખાવું, ટેબલ ખુરશી પર ખાવું. હમણાં એક સેન્ટરમાં ગયો ને, એક સંત હતા, જોડા પહેરીને કથા વાંચે બપોરની. મેં કીધું એલા જોડા પહેરીને વાંચે? એ કે એમાં શું વાંચો? કથા તો આ બધું સાંભળું જ છે ને, કે જોડાય સાંભળાનું, શરીરે સાંભળાનું, બધું સાંભળું જ છે ને, જ્ઞાન સારું છે. જોડા પહેરીને ખાવા આવતો, જોડા પહેરીને નાતો. હવે કથામાં જોડા પહેરીને એક પગમાં જોડો ને એક પગ ચડે ને એમનું કથા બંધ કરી. કથા ભગવાનની કથા છે આ શીખવાડ્યું બધું. જો પાટલું પહેરવા, ધોતિયું પહેરતા. પ્રમુખ સ્વામી નાના હતા, ધોતી પહેરીને ભણવા જતા. અત્યારે કોટ ને ટાઈ ને એ આપણું છે કે અંગ્રેજોનું છે? અને કોઈ અંગ્રેજની બૈરી હાડી પહેરતી થઈ હોય તો લાવો 200 વર્ષમાં એક અંગ્રેજની ઘરવાળી તમારા બૈરાને બધાને પાટલું ચડાવ્યા, અને એની બૈરી એકય હાડી નથી પહેરતી. બધા નિયમ એના છે. આપણે ત્યાં શો બધો દેખાવ હોય છે કે નથી હોતું? કપડાનો શો, ઉપર ઉપર શો થવા મળ્યો. શરીર સારું હોવું જોઈએ, રૂપાળા છે, લુગડા હારા પહેરે, પૈસા છે, એટલું જ જોવો. સ્વભાવ જોવે છે કોઈ? ડખા સ્વભાવ ના છે બધા અંદર અંદરના. એટલે ઔષધ આ લેવાનું છે, કથા વાર્તા સમજણ કેળવવાની છે. યોગી બાપા આગળ કાંઈ નહોતું, અને ગામડામાં કાઠિયાવાડમાં જ ફર્યા છે, તો ચરોતરમાં જ બહુ ઓછું આવ્યા છે. માથે પોટલા લઈને ફરતા, ચૂલો ફૂકીને રસોઈ કરે, 20 માણીની રસોઈ, લાડવા ખાંડે, મિક્સર નહોતા પેલા મશીન, અને બધાને જમાડે. કોકના કૂવે નાવા જાય. આજે દુનિયામાં યોગી બાપા થઈ ગયું. કાંઈ નહોતું ને, આનંદના ફુવારા હતા. એની જોડે બેહે ને એને આનંદ આવે, એને જોવે એને આનંદ આવે, એવા યોગી મહારાજ હતા. આજે વિશ્વમાં બધા યોગી બાપાની પૂજા કરે છે. આ ભગતજી મહારાજ આપણે દરજી કુટુંબના દીકરા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુ તરીકે આજે નથી પૂજાતા. દુનિયાનો એક વડાપ્રધાન પૂજાય છે, મિનિસ્ટરો પૂજાય, કરોડોપતિ કોઈ પૂજાય છે? હોય ક્યાં સુધી હોય? પછી કાંઈ નહીં. આ ભગવાનને સંત એ પિત્તળ હોય ને, છળકે બહુ લાંબો ટાઈમ ન રહે, ડીમ પડી જાય. સોનું 1000 વર્ષે, લાખો કરોડો વર્ષે હોનું જ રહે. હાચા પુરુષો નહીં, હાચા જ રહેશે કાયમ. થોડો ટાઈમ લાગે, વાદળ આવે એટલે સૂર્ય ઢંકાય, પણ સૂર્ય કંઈ વાદળ ઢાંકેલો કાયમ નથી રહેતો. થોડો ટાઈમ થાય, આપણે લાગે કે ઓહો આપણે કંઈક મેળવું, નવું કંઈક લાવો ને, તમને આનંદ આવે.
એ આનંદ શાશ્વત નથી. મહાન પુરુષનો આનંદ છે ને એ અંદરનો આનંદ છે, બહારનો નથી. અને અંદરનો આનંદ છે ને એ કોઈ લઈ ન જાય. બહારનો આનંદ તો આવે ને જાય, વસ્તુ આવે તો આનંદ થાય ન હોય. અંદરથી આનંદ આવે ને એ તમે ગમે ના દુનિયાના કોઈ ખૂણામાં આનંદ આવે, તમને એકલા હો તો આનંદ આવે. એ અંદરનો આનંદ છે. મન ચોખ્ખું માણસનું રાખવાનું છે. એટલે વાત કરીને ભરતજી ભગવાનના દીકરા મૃગલુ થયા, જનક રાજા રાજમાં રહીને વિદેહી થયા અને મોક્ષ થયો એનો. મન દેહથી કંઈ છોડવાનું હોતું જ નથી. મન આપણું શુદ્ધ થાય એની ઔષધિ ભગવાન સ્વામિનારાયણ વચનાવત છે છેલ્લાનું 39મું. સરસ વાત કરે છે સહજાનંદ સ્વામી આમાં. સંવંત 1886ના અષાઢવદી દસમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણેદાર રોડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે ભગવાનની માયા તે કઈ છે. તો દેહને વિશે અહમ બુદ્ધિને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ તે માયા છે. તે માયાને ટાળવીને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. આજે સમજો કે ઘણે દિવસે કરીને સમજો. હનુમાનજી, નારદ, પ્રહલાદજી મોટા મોટા ભગવાનના ભક્ત, તેણે ભગવાન પાસે એમ જ માગ્યું છે, અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો. અને માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. સાધુને વિશે હેતને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું એમ માગવું ને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. ભગવાન આમાં શું સમજાવે છે વચનાવતમાં? શેનું વચનાવત છે? અહમ અને મમત્વ. માયા કઈ છે? જગતમાં માયાની શું વ્યાખ્યા હોય છે? બહુ વ્યવહાર હોય તો માયા કહે છે, સ્ત્રીઓને માયા કહે છે, કોઈ પૈસાને માયા કહે છે. પણ મોટા પુરુષો આ વચનાવત ઉપર સમજાવે છે કે નાગ હોય ને બેહે ટેજ ઉપર, આમ બેહે, અહીં આવીને ડોલે, ભય લાગે કે નહીં આપણને? ભય હું ઊભા જ ન રહી આપણે. પણ એ નાગ જો મદારીના હાથમાં આવે ને તો એની આજીવિકા એમાંથી લે છે, ગામડે ફેરવી. સિંહ હોય સર્કસવાળા પકડે, પાંજરામાં પૂરીને પેલું કરાવે છે તો ટિકિટો લઈને લોકો જોવા આવે છે. આપણને દુઃખરૂપ છે, એને એની આજીવિકા છે. એમાંથી વસ્તુ એની છે. તમારી સ્ત્રી હોય મંદિરમાં લાવે, 11 અનાજ ન રાંધે, પછી ફરાળ ખાવાનું છે, પેલા માળા કરો પછી ચા મૂકીશ, ટીવીમાં ફિલ્મ મૂકશો નહીં કાંઈ, તો એ સ્ત્રી માયા કહેવાય? જેસલ તોરણની વાતો આવે છે ને, જેસલને ઉગાર્યો તોરણ એની પત્ની માયા હતી. સતી અનસુયા સ્ત્રી હતી, પતિવ્રતા હતી. લક્ષ્મીજી, પાર્વતીજી અને બ્રહ્મણી બ્રહ્માજીની પત્ની, ત્રણ ભેગી થાય ને ત્રણ દેવોને શું કહે છે, તમે સતી અનસુયાનું પતિવ્રતા પણ તોડાવો. શું કામ તોડાવવું છે? ખોટું કરે છે. હજી આપણે કંઈક આમ દારૂ છોડાવો, પણ આપણે એમ કહેવાય ને પૂજા કરતો બંધ કરો, એ કહેવાય? આપણે સારું કામ કરે છે. આ ત્રણ જણે આવું કીધું, શાસ્ત્રમાં જ લખ્યું છે. અને ત્રણ ગયા પાછા, બધા બાને તે, અને ત્રણ દેવો ભેગા થઈને ગયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણ ગયા. અત્રિ ઋષિની પત્ની હતી અનસુયા, અત્રિ ઋષિનું રૂપ લઈને ગયા ત્રણે. અને પેલી તો પતિવ્રતા હાચી હતી, ઠાઠી ટાઇટલ નહોતા. પાણીની અંજલી કરીને આમ નાખીને તે 2 મહિનાના બાળક બની ગયા. ત્રણે જણા ઘોડિયામાં નાખીને હિંચકાવ્યા. પેલા ઘરે જાય, હાલતા શીખી, બેહતા જ ન શીખ્યા હોય, ઘરે કે જ જાય. એક દાડો છો, 2 દાડા પછી પૂછે પાર્વતીજી પેલે લક્ષ્મીજીને કે તમારા ઘરવાળા આવ્યા કે નહીં? કે અમારે નથી આવ્યા. કે અમારે નથી આવ્યા. ક્યાં ગયા? રહી નથી ગયા ને, પાછા મોકલ્યા છે ત્યાં. તે ત્રણ ભેગી થઈને ત્યાં ગઈ. અનસુયાને કે અમારા પતિઓ આવ્યા છે અહીંયા? એ કે ઘોડિયા મેરા ઓળખીને લઈ જાઓ. માં દીકરો થઈ ગયા, પતિ પત્ની હતા. ઓળખાય? 2 મહિનાના છોકરા. તમારા કોણ ને અમારા કોણ? ખોળો પાથરીને પગે લાગી, લક્ષ્મીજી પગે લાગ્યા, પાર્વતીજી દુનિયામાં પૂજા ને એ પગે લાગ્યા અનસુયાને. અને સતી અનસુયાએ બીજી અંજલી છાંટીને હતા એવા કર્યા. ઘરે જાય કોઈ દાડો પછી? આ પતિવ્રતા સ્ત્રીઓ અત્યાર સુધીમાં યમને અંફાવ્યા હોય ને તો ઉપનિષદ, કઠો ઉપનિષદનો નથી કહેતા. અને સતી અનસુયા યમના દ્વારને ટકોરા મારીને પાછા લઈ આવેલા છે.
એટલી એની તાકાત. એટલે સ્ત્રી કાંઈ બધી માયા નથી હોતી, પણ તમારી પત્ની જો તમને હોટલમાં લઈ જાય, સિનેમા લઈ જાય ને ડિસ્કામાં લઈ જાય ને ઢીકડે લઈ જાય તો એ માયા જ કહેવાય. મંદિરમાં શેનું જવાનું? તો સાધુ થઈ જાઉં છું ને પૈણા શું કામ સાંડલા કરીને ફરો છો? તો પછી પતી ગયું તમારે. તમારો પૈસો છે સંતોની સેવામાં કામમાં લાગે, સમાજની સેવામાં કામમાં લાગે, ગરીબોની સેવામાં કામમાં લાગે, સારા કાર્યમાં વાપરો, રસોઈ આપો, મંદિરમાં કામમાં, તો એ પૈસો કંઈ માયા કહેવાય? માયા કોઈ વસ્તુ માણસ બતાવી જ ન શકે દુનિયામાં, આને માયા કહેવાય. માયા મનમાં અહમ અને મમત્વ બતાવ્યું ભગવાને. અહમ, બધાને અહમ, દેવોને અહમ, ઇન્દ્ર રાજાને અહમ, દુર્વાસાને અહમ, બધાને નડ્યા છે. મોટા મોટા વિશ્વામિત્રન, દુર્વાસા જેવા, પરાશર, સોભરી, એકલ શૃંગી, બધા જ પૈણા, બધાને આ બધું નડ્યું છે. કોઈને છોડે નહીં માયા. આ તો પ્રમુખ સ્વામીના ઘરમાં જ આ બધા સંતો જોવો બેઠા છે, કાંઈ નથી જિંદગીમાં, નહીં કોઈ સ્ત્રી. કેટલું ભારે છે. પેલા સાધુ થયા બળદેથી રિવર્સ થયા. હા તો હાલે 830 સાધુ આ સંસ્થા છે આજે. 830 ગઈ 9 તારીખે, આજ કઈ તારીખ છે? 9 છે ને. ગઈ 9 તારીખે 53 જણાની દીક્ષા લીધી. 1 કલાકમાં 53 જણાએ ભેખ પહેર્યો, પોણો કલાકમાં છે. CA થયેલા 3 છોકરા, ચાર્ટર એકાઉન્ટ ઇંગ્લેન્ડના. કેવા કેવા છો? દુનિયાની કોઈ સંસ્થામાં એક ડૉક્ટર સાધુ થયો એટલે લાવો તમે, એક એન્જિનિયર સાધુ થયો હોય. અમે બેઠા હતા લંડનમાં બાલમુકુંદ સ્વામી સાથે અમે, અને બાપાને આવવાની વાર હતી થોડી, પ્રમુખ સ્વામી મહારાજની, અને ભારત સાધુ સમાજના મુખ્ય મંત્રી હરિનારાયણ સ્વામી, આખા ભારતના તમામ સાધુઓના મુખ્યમંત્રી, આવા મોટો પોષ એની. અને એ બેઠા હતા ત્યાં સ્વામીની રાહ જોઈને. બાલમુકુંદ સ્વામી કે હરિનારાયણ સ્વામી કંઈક વાત કરો તમે. એ કે પ્રમુખ સ્વામીને કેટલા શિષ્યો છે? એ કે મારે તો એક શિષ્ય છે ને એ મારી હામો પડ્યો છે. લો આ વાત કરી એની. એ કે ગૌશાળા હું બાંધું છું ને અધૂરી પડી 2 વર્ષથી. સ્વામી જો કોઈક શિષ્યને કહે ને તો મારી ગૌશાળા પૂરી થઈ જાય. આ મુખ્ય ભારત સાધુ સમાજના. અને બાપા જુઓ તમે કેટલા સંતો, સમર્પણ થઈ જાય. સમર્પણ તમે 60 70 વર્ષ સુધી કુટુંબ માટે સમર્પણ થયા. માગ્યા વગર પાણી આપ્યું જ કોઈ તમને ઘરમાં? અરે 3 વાર માગો ને ત્યારે 1 વાર આવે ઢોળાતું. જોજો તમે પાછલી ઉંમરે તમને બધાને ઢોળાતું નહીં આવે. નવી પેઢીમાં જોજો ને એ નહીં આવે, કારણ કે તમે વૃદ્ધાશ્રમમાં હશો. થવા જ મળ્યા છો. વૃદ્ધાશ્રમ બહુ વધવા મળ્યા. બરવાળામાં છો, હમણાં ધંધુકામ છો, સૌરાષ્ટ્રમાં થવા મળ્યા. અમરેલીમાં બનાવ્યો છે એક જબરજસ્ત મોટું બનાવ્યું છે. સાતરાલી જવડો બોર્ડ માર્યું, દીકરાનું ઘર. ત્યાં છે દીકરાનું ઘર, બોર્ડ માર્યું બહાર મોટું, દીકરાનું ઘર. ડૉક્ટર સાહેબ ઓપનિંગ કરાવ્યું છે દીકરાના ઘર. આ વૃદ્ધાશ્રમ થઈ ગયા બધા. ક્યાં ગઢપણમાં હું માણસને સ્વામી બાપા આગળ શું છે? એટલા માણસોને માને, પૂજે. રંજ નહીં, અહમનો રંજ ભોજો જડે નહીં. યોગી મહારાજ તમે જુઓ, હાવ નિર્માની તમે જુઓ. અને માન છે ને, બાપા લીમડીમાં સન્માન હતું નગરપાલિકા તરફથી, ટપાલું વાંચે. પેલો નગરપાલિકાના પ્રમુખ સન્માનપત્ર દેવા આવ્યા, એને પ્રવચનો થાય બાપા વિશે. ઠેઠ નજીક આવ્યા ને ત્યાં સ્વામી સામું જોયું, આવીને ઊભા રહ્યા હતા. તે ટપાલું બધી હંકેલીનું આમ મૂકી, સન્માનપત્ર લઈને એ ભાઈ જતા રહે. એટલે પાછા ટપાલ વાંચવા બન્યું જ નથી જાણ્યું. પેલે ટપાલ કેમ લઈને આપણે મૂકી દઈએ કબાટમાં? એમ કશું નહીં. કેટલું માણા, મોટા મોટા હાર પહેરાવે, જન્મ જયંતિઓ ઉજવાય, કશું જ નહીં. માન જેવું જ નહીં, કોઈ તે માન જ નહીં. નગર માણસને થોડાક માણસો માને ને. એક ભાઈને બધા ભગવાન, એનું ભગવાન હતું. ભગવાન ભાઈ કે મોટા હોય, પણ નાનો છોકરો પરણ્યો અને 25 વર્ષનો હતો, તે બધા ભગવાન કહીને બોલે ભગવાન. અહીંયા તો મોટા હોય તો ભાઈ કે. તે બૈરા બધાએ મસ્કરી કર્યા એની પત્નીની કે તમે તો લક્ષ્મીજી કહેવા આવી કે તમારા પતિ ભગવાન. આવી બધી વાતો કરે. એટલે આની એની ઘરવાળી રાત્રે પૂછ્યું આને કે તમને બધા ભગવાન ભગવાન કહે છે, તમે ભગવાન તો નથી ને? એ કે બધાય કહે છે, હોવ તો હોવ થઈ જાય, હોવ તો હોવ બધાને થઈ જાય. હોવ તો હોવ ગમે તેને થઈ જાય. એવા માન જ નહીં, કશું જ નહીં. ગુણાય સ્વામી જુઓ તમે, માથે જોડા ઉપાડ્યા. સહજાનંદ સ્વામી જુઓ, ભગવાન જેના નિર્માની છે, આપણે શું માન રાખવાના છીએ? હું એમાં વટ પાડી દેવાનો છે આપણો? બધીની વચ્ચે કીધું, ઢીકડું કીધું, હલકા રહીને એમાં સારું જ છે. મોભામાં મરી જઈએ છીએ આપણે. જોજો મોભો બહુ હોય આમ ટેટસ આપણું.
વ્યવસ્થા શું છે, આમ શું છે, ઢીકડું શું, કેટલું થઈ જાય આપણને. જમતા જો ઉઠાડ્યા હોય તો જમતા ન પણ બેઠા હોય ને કે તમે ઊભા થઈ જાઓ, હમણાં પાછળ બેહો, મહેમાન મોટા આવ્યા છે, આમ છે, પછી બેહે જ નહીં, વાહી ન બેહે, પછી પૂરું થઈ જાય. ઉઠાડ્યા, ઘરે તમારે વેવાય ન ઉઠવું પડે જમતા, ન તો ઘણી વાર ઉઠવું પડે, એમ થાય ઉઠાડતા હોય. અહીંયા આપણે મંદિરમાં માન મૂકવાનું હોય ને આડું આવે, ધર્મના સ્થાનમાં માન આડા આવે, કોઈ જાતનું માન નહીં. દાસ રહેવાનું. એટલે અહમ અને મમત્વ બે માયા છે, અને મમત્વ આપણે ન રાખવું કોઈ જાતનું. હું કહું એમ થાય નહીં, આપણું મનનું મૂકી દેવાનું આપણે, તો આપણે શાંતિ રહે. મનનું પકડી રાખી. પ્રમુખ સ્વામી કોઈ જોડે આંટી પાડી છે? પકડી રાખ્યું છે પોતાનું. બધાને પૂછે, મિટિંગ ભરે, તમે શું કહેવા માગો, તમે કહો. કોઈ દાડો આવ્યું નથી અમને.